તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો। આજે આપણે કર્યો છે બ્લોગ સ્ટાર્ટ ને હું જઈ રહ્યો છું અત્યારે અસરની નમાજ પઢવા માટે। તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તો મળીએ નમાજ પડીને। તો કાંઈ હું તો અત્યારે અસરની નમાજ પડીને સીધો આવી ગયો ડેલે ને હવે અહીંથી જાય છે એક બે ચક્કર લગાવવા માટે, કારણ કે હમણાં ઇફતારીનો ટાઈમ પણ થઈ જશે, તો થોડી વાર આપણે ટાઈમ નીકાળીએ। ચલો તો ચક્કર લગાવતા લગાવતા પહોંચી ગયા દરગાહ પાસે। દરગાહ પાસે પહોંચીને સીધા આપણે નીકળી જઈએ છીએ સલામી કરીને ડાયરેક્ટ વાંધો આવે બહાર ચક્કર લગાવવા, ચક્કર લગાવવા જઈએ છીએ। તો ચલો મળીએ સીધા આપણે મસ્જિદે પહોંચીને ઇફતારીનો ટાઈમ થઈ જવા આવ્યો છે। તો આપણે જઈ રહ્યા હતા ઇફતારી કરવાના હતા, અહીંયા દોસ્તાર એક ભેગો થઈ ગયા હતા। પાછા આપણે ગાડી પાછી વળીને ત્યાં એની પાસે ઉભા રહ્યા 2 મિનિટ ને સીધા પછી નીકળી ગયા મસ્જિદે ઇફતારી કરવા માટે। તો ચલો મળીએ સીધા આપણે મસ્જિદે પહોંચીને। હવે તો બહાર કામ હતું તો આવ્યો તો ટ્રાફિક એટલું હતું, પછી પહોંચી ગયા સીધા આપણે મસ્જિદે જવા માટે, કારણ કે પછી મસ્જિદે ન પહોંચે તો લેટ થઈ જાય આપણે ઇફતારીના ટાઈમમાં એના માટે। અને આપણે પહોંચી ગયા સીધા હવે ઇફતારી કરવા માટે। તો મળીએ સીધા આપણે મગરીબની નમાઝ પડીને। बच्चू भाई के दूध वाले के ત્યાં आ चुके हैं। दूध लाओ तो बच्चू भाई नो। તો કઈ આપણે પહોંચી ગયા સીધા ચોકલેટની બાપુની દરગાહે સલામી કરવા માટે, કારણ કે આજે છે મંગળવાર એના માટે। તો મિત્રો આપણે સલામી કરી લઈએ, સલામી કરીને સીધા નીકળીએ ત્રાંબીની નમાજ પઢવા માટે। તો આપણે પહોંચી ગયા સીધા મસ્જિદે ગાઈશ। તો તમે જોઈ શકો છો ગાઈશ ફૂલ બાકા દેખીને હવે કરી લઈએ વધુ। ચલો નમાજ પડીને સીધા બહાર આવતા જોયું તો અહીંયા પ્રોગ્રામ તો ત્રાંબી બાદ તો સીધો શરબત પીને સીધા પહોંચી ગયા આપણે ડેલે ને ડેલે પહોંચી ગયા ને હવે જઈએ સીધા હોટલે તો બેસો। તો તમે લોકો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો। તો આપણે પહોંચી ગયા ડીજેમાં બેસો ડાયરેક્ટ ને અહીંયા આપણે જોઈ શકો છો પણ અનલિમિટેડ ઢોસા મળે છે, તમે પણ જોઈ શકો છો। એમ પોતે ગામ આખું ગોતે અમાર કલૈયા बना रे काले वे 5x में नहीं है 1x पे फुल बाका अपने डीजे होटल में आ जाओ खाने के लिए फूल बाका जी की में। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। अरे अनलिमिटेड 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 क्या बोला तूने? तो गाइस चलो अब इफ्तारी का टाइम हो चुका है। अच्छा डीजे होटल में अपनी होटल है, क्या बोला तूने? किसी और की नहीं है। सरप्राइज। तो यहाँ पे कारीगर बटेका का कुछ बना रहा था, तो मुझे लगा कि लाओ मैं भी ऐसे ऐसे हिलाऊं, तो मैं हिलाने लग गया था गाइस। तो गाइस यहाँ पे होटल है हमारी, आप देख सकते हो। फुल बाका जी की बोलेंगी अब 2 महीने के बाद। पुडा रोड पे गेट के आगे पेट्रोल पंप से आगे रिलायंस पंप के आगे। और अब जा रहा हूँ मैं घर पे, अभी बज चुका है 11:30। तो मिलते हैं फिर नेक्स्ट ब्लॉग में, जितना ब्लॉग शूट हुआ है उतना किया है। तो चलो बाय।